દાહોદ લોકસભા ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલુ છે ત્યારે વર્તમાન કોંગ્રેસ સાંસદના ધુઆંધાર પ્રચારથી વિરોધીઓની ઊંઘ ઉડી ગઈ છે। દાહોદ લોકસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। દાહોદ બેઠક પર વર્તમાન કોંગ્રેસ સાંસદ પ્રભાબેન તાવિયાડ તથા ગુજરાત સરકારના મંત્રી જશવંતસિંહ ભાભોર વચ્ચે સીધી સ્પર્ધા છે। દાહોદ બેઠક પર કોંગ્રેસના દબદબો છે એટલે આ વખતે ભાજપે પણ મજબૂત દાવેદાર ઉતાર્યા છે। જો કે આદિવાસી પટ્ટાની આ કટ્ટર જંગમાં કોણ કેટલું સફળ થાય છે તે તો પરિણામ પછી ખબર પડશે, પરંતુ હાલ દાહોદના કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પ્રભાબેન તાવિયાડે આજે ઝાલોદમાં જંગી રેલી કરી હતી અને જનતાનો સંપર્ક કર્યો હતો, જેને જોરદાર પ્રતિસાદ પણ સાંપડ્યો હતો। ઝાલોદ તાલુકામાં રેલીઓ સાથે ઠેર ઠેર જાહેરસભાનું પણ આયોજન કરાયું હતું, જેમાં રાજસ્થાનના પૂર્વ મંત્રી નરેન્દ્રસિંહ માલવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રસિંહ માલવૈયાએ પ્રભાબેન તાવિયાડનું સમર્થન કરતા નરેન્દ્ર મોદી તથા જસવંતસિંહ ભાભોર પર આકરા પ્રહારો કર્યા હતા અને દાહોદમાં મોદીની કોઈ જ લહેર ન હોવાનો દાવો કર્યો હતો। हम कह सकते हैं कि ये कांग्रेस की सीट है, प्रभाबेन यहाँ पे जीतेगी। ऐसा है कि तो जबरदस्ती लहर चलाई गई है, कोई लहर नहीं है। किस बात की लहर हो? नरेंद्र मोदी गुजरात के लिए नए तो है नहीं, क्या ऐसा निहाल कर दिया गुजरात को कि लहर चल जाएगी? ऐसी कोई लहर नहीं है। यहाँ तो कांग्रेस की लहर है, सच्चाई की लहर है और जनता सच्चाई का साथ दे रही है।